પોરબંદર એટલે શું? ગાંધી બાપુનું જન્મસ્થળ, ભારત કે ગુજરાતનો છેડો, વધી વધીને ચોપાટી કે પછી એક એવું જૂનવાણી સિટી જે બાકી કરતા 15-20 વર્ષ પાછળ છે? ઓનેસ્ટલી ઘણા લોકો આવું માને છે, પણ હું લાસ્ટ 25 યર્સ ત્યાં રહું છું અને હું કોન્ફિડન્સ સાથે કહી શકું કે પોરબંદર એટલું સિમ્પલ નથી, એ ઘણું જ એડવાન્સ છે. તો ચાલો એની એક ઝલક જોઈએ. યુઝ્યુઅલી એરપોર્ટની બાજુમાંથી નીકળતા સામે દેખાતી બિલ્ડિંગ જોઈએ અને પ્રશ્ન થતો કે આ છે શું? હવે હિસ્ટ્રી પણ આપણી સાથે છે, તો ચાલો ભેગા મળીને જાણીએ. મોડર્ન પીટી સ્લેબ ટેકનોલોજી પર બનેલી આ બિલ્ડિંગમાં ટોટલ 40 અપાર્ટમેન્ટ્સ આવેલા છે, જેમાં 2 BHK અને 3 BHK ના ઓપ્શન્સ મળે છે. જો સાઇઝિંગની વાત કરીએ તો 1033 સ્ક્વેર ફીટ થી લઈ 1414 સ્ક્વેર ફીટ સુધીના ઓપ્શન્સ મળી રહેશે. એ સિવાય દરેક અપાર્ટમેન્ટ સાથે એક કાર પાર્ક માટેની જગ્યા પણ એલોટ કરવામાં આવશે. આ એડિશનલ સેફ્ટી અને સિક્યુરિટીના ફીચર્સ જોઈએ તો તેમાં સીસીટીવી કેમેરા, સિક્યુરિટી ગાર્ડ અને ફાયર સેફ્ટીનું પણ કન્સ્ટન્ટલી મોનિટરિંગ થતું હોય છે. અને જો આ બધું સાંભળી અને તમને પણ મનમાં પ્રાઇસનો સવાલ થતો હોય તો હું તમને જણાવી દઉં કે આ લક્ઝરિયસ અપાર્ટમેન્ટ સાથે આ બધી સુવિધાઓ શરૂ થાય છે માત્ર ₹48 લાખ. અંદર આવતાની સાથે ડબલ હાઇટ સીલિંગ લોબી, સ્પેશિયસ અને હવા ઉજાસનું વાતાવરણ પૂરું પાડે છે અને છેક દુબઈથી ઇમ્પોર્ટ કરેલો ઝુમર આ 7 સ્ટાર લોબીની શોભા વધારે છે. આ છે રિસેપ્શન અને સાથે સાથે બિઝનેસ લાઉન્જ, જ્યાં લાવીના ફ્રેન્ડલી સ્ટાફ તમારા માટે 24 કલાક હાજર છે. રિસેપ્શનની ઓપોઝિટ સાઈડમાં છે ફૂલી ફંક્શનલ જીમ વિથ બ્રાન્ડ ન્યુ ઇક્વિપમેન્ટ્સ. આ પણ 24/7 અવેલેબલ છે, મીન્સ તમે તમારા કન્વીનિયન્સ પ્રમાણે શહેરનું ધ્યાન રાખી શકો. આ તો ભાઈ ગ્રાઉન્ડ ફ્લોરની વાત. ચલો હવે જોઈએ એક્ચ્યુઅલ ઘર જે લાવીરને ડિફાઇન કરે છે. આ છે 7th ફ્લોરનું 1406 સ્ક્વેર ફીટનું 3 BHK પેન્ટહાઉસ અને સૌથી ઇમ્પોર્ટન્ટ લાવીર આખું જ વાસ્તુ પ્રમાણે ડિઝાઇન થયેલ છે. આ સ્પેસ 398 સ્ક્વેર ફીટ છે. ઈશિત એક વાત નોટિસ કરી, લાવીરમાં બીમ્સ મિનિમાઇઝ કરેલા છે. એટલે સ્પેશિયસ ફીલ થાય છે અને આ પોરબંદરનો અમેઝિંગ વ્યૂ આપણે કોઈ પણ ડિસ્ટ્રક્શન વગર આપણે માણી શકીએ છીએ. પણ બીજું મને એક વાતનું કન્ફ્યુઝન છે કે અગર આ બીમ્સ ઓછા થઈ જાય તો એની કોઈ અફેક્ટ થાય આ બિલ્ડિંગમાં? વેલ, આ આખી બિલ્ડિંગ ટ્રેડિશનલ પથ્થરોની જગ્યાએ હાઈ ક્વોલિટી સિમેન્ટ બ્લોક્સ થી બનેલ છે, જે પાયાને બેસ્ટ લોડ બેરિંગ કેપેસિટી અને સ્ટેબિલિટી આપે છે. સાથે પોસ્ટ ટેન્શન એટલે કે પીટી સ્લેબ ટેકનોલોજી પર બનેલી હોવાથી આ સામાન્ય કરતા ઘણી વધારે મજબૂત છે. ઇવન આ 7 થી 8 મેગ્નિટ્યુડના ભૂકંપને પણ ટેકલ કરી શકે છે. ઓલ્સો લાવીર મોડલ અને ટ્રેડિશનલ ફ્યુઝન અચીવ કરવા માટે લોકલ, નેશનલ અને ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીબ્યુટર સાથે કામ કરે છે, મીન્સ તમારી લિમિટલેસ ક્રિએટિવિટીને રિયાલિટી બનાવી શકે. ફોર એક્ઝામ્પલ, આ માર્બલનું કોફી ટેબલ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે પણ પ્રીમિયમ છે, બટ એ લોકલી સોર્સ કરેલું છે. અને તેવી જ સેમ વસ્તુ આપણે આ ડાઇનિંગ એરિયામાં પણ જોવા મળે છે, જ્યાં ડાઇનિંગ ટેબલ અને મોડર્ન ચેર્સ એનું પરફેક્ટ એક્ઝામ્પલ છે. ઇમેજિન અહીં બેઠા બેઠા લંચ કે ડિનરની કેવી ફીલિંગ આવતી હશે? ડેફિનેટલી બહારનું આપણું પોરબંદર તો મસ્ત જ દેખાય છે, પણ એ ઇન્ટિરિયર વાઇઝ પણ ઇક્વલી બ્યુટીફુલ છે. ફોર એક્ઝામ્પલ, આ દુબઈથી ઇમ્પોર્ટ કરેલું ઝુમર. જો ટ્રેડિશનલ અને મોડર્ન ડિઝાઇનની વાત કરીએ તો એનું પરફેક્ટ એક્ઝામ્પલ આપણે આ એન્ટરટેનમેન્ટ યુનિટમાં જોવા મળે છે, જ્યાં આ બેકલાઇટ મોડર્ન એલિમેન્ટ્સ એડ કરે છે અલોંગ વિથ ધ ટ્રેડિશનલ ડેકોરેટિવ પીસીસ. યુ સી, ડુ યુ રિમેમ્બર કે આ પેન્ટ હાઉસમાં 3 બેડરૂમ્સ છે? તો ચાલ ઈ પણ જોઈએ. વન ઓફ વિચ આ દરવાજાની પાછળ છે. આઈ એમ શ્યોર કે તમે પણ એગ્રી કરશો કે બેડરૂમ દરેક ઘરમાં એક એવી સેફ સ્પેસ છે જ્યાં આપણા દિવસની શરૂઆત પણ થાય છે અને અંત પણ. એમાં પણ આ વ્યૂ સાથે આ લેવલનો માસ્ટર બેડરૂમ એવરી સિંગલ ડે ને એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવી દે છે. અને આઈ એમ ગેસિંગ કે અહીંયા પણ આખું બિસ્પોક સેટઅપ હશે, રાઈટ? હા, ઓફકોર્સ અહીંયા પણ બિસ્પોક સેટઅપ અને સૌરાષ્ટ્રની કન્ટેમ્પરરી ડિઝાઇનની કારીગરી જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ, આ રૂમનું સેન્ટર પીસ છે આ કસ્ટમલી ક્રાફ્ટેડ લક્ઝરિયસ બેડ, અને એને વધારે બ્યુટીફુલ બનાવે છે આ બેકલિટ હેડબોર્ડ અને એનું ટાઇમલેસ વોલપેપર. હવે જો વોર્ડરોબ સ્પેસની વાત કરતા હોય તો આ માસ્ટર બેડરૂમમાં છે આ સ્પેશિયસ અને ફુલી ફ્લશ વોર્ડરોબ, અને એની જ બાજુમાં છે આ ડ્રેસિંગ એરિયા વિથ અ વેરી લાર્જ મિરર. ઈશી, તે આ સોફાના બારામાં કઈ નોટિસ કર્યું? સોફાના બારામાં?
વિજય આનો બેકરેસ્ટ કેમ આવો છે? એનું કારણ એવું છે કે ભલે તમે તમારા બેડથી કે ડ્રેસિંગ એરિયાથી કે ઇવન પછી આ જ સોફાથી આ બ્યુટીફુલ વ્યૂને અનઇન્ટરપ્ટેડલી ફૂલી એન્જોય કરી શકીએ, અને એ આખા રૂમને નેચરલ લાઇટથી ભરી દે છે. નેક્સ્ટ બેડરૂમ જોવાનો છે, તેનાની બાજુમાં જ છે, તો ચાલો આપણે ત્યાં જઈએ. આ છે અપાર્ટમેન્ટનો સેકન્ડ બેડરૂમ, જેને તમે કિડ્સ રૂમ અથવા સિનિયર સિટીઝન રૂમમાં કન્વર્ટ કરી શકો છો, કારણ કે તમારી કોઈ પણ સ્પેસિફિકેશન હોય, લાવીર એ પ્રમાણે એકોમોડેટ કરવા તૈયાર છે, અને આમાં પણ મળશે સેમ લેવલની લક્ઝરી. હવે આપણે અપાર્ટમેન્ટની આ સાઈડના તો બંને બેડરૂમ ચેકઆઉટ કરી લીધા. હવે આપણે ચેકઆઉટ કરીએ ગેસ્ટ બેડરૂમ. અપાર્ટમેન્ટમાં એન્ટર થતા જ લેફ્ટ સાઈડ આપણે મળશે ગેસ્ટ બેડરૂમ. આ રૂમની થીમ પણ સિમ્પલ બટ યુનિક છે. તેમાં જોવા મળે છે આપણે આ હેડબોર્ડ, આ સ્પેશિયસ અને ફ્લશ વોર્ડરોબ અને આ ડ્રેસિંગ એરિયા. ચાલો માનીએ કે આ ગેસ્ટ બેડરૂમમાં અટેચ વોશરૂમ જોવા નથી મળતું, પણ એ રૂમની એક્ઝેક્ટ સામે આપણે જોવા મળે છે કોમન વોશરૂમ. ચલો આ તો થઈ બેડરૂમની વાત, હવે આપણે કિચનની વાત કરીએ. હવે વિજયભાઈ કરી કામની વાત. તો જો ઘર ગમે એવું હોય પણ કિચન વગર તો પૂરું થાય જ નહીં. તો મેં આવતા જ આ વસ્તુ નોટિસ કરી વિજય કે આ મોડર્ન કિચન ઓપન પ્લાન પ્રમાણે બનાવવામાં આવેલું છે, કે જેમાં આ ડાઇનિંગ એરિયા એ પણ એ કિચનની સૌથી નજીકમાં આવેલું છે, પ્લસ તો આ લિવિંગ એરિયા પણ કિચનથી એકદમ નજીકમાં એક્સેસેબલ છે. ઓકે ઈશી, તો તારા જ શબ્દોમાં સમજાવ કે તને શું ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. મારા શબ્દોમાં કહું તો તમને એક ડબલ ડોર સ્પેશિયસ ફ્રીજ જોવા મળશે, પ્લસ તમને અહીંયા ડબલ ડોર વોર્ડરોબ જોવા મળશે, અહીંયા ડ્રોવર્સ જોવા મળશે. તેની સાથે સાથે અહીંયા એક્ઝોસ્ટ જોવા મળશે, જે અહીંયા ગેસ ટેન્કની ઉપર જ એક્ઝેક્ટ મળશે, જ્યાં તે બધી જ વરાળ ઉપર ખેંચી લેશે, જેના કારણથી કિચન એટલું ગંદુ નહીં થાય જેટલું યુઝ્યુઅલી થતું હોય છે. એની સાથે સાથે તમને અહીંયા એકદમ નજીકમાં સિંક જોવા મળશે, જ્યાં એક વિન્ડો છે. જ્યારે એક્ઝોસ્ટની સાથે સાથે તમને વિન્ડો પ્રોવાઈડ કરવામાં આવે છે, ત્યારે કિચનમાં ભરાતી સ્મેલ પણ તમને લિવિંગ એરિયામાં કે ડાઇનિંગ એરિયામાં અફેક્ટ કરતી નથી. એની સાથે સાથે હું તમને આ યુટિલિટી એરિયા પણ બતાવવા માંગીશ, કે જે ખૂબ જ સ્પેશિયસ છે. જેમ તમને વ્યૂ ની વાત કરી, એ પણ તમને કિચનમાંથી વ્યૂ પણ મળી જશે. સ્પેશિયસ છે તો તમે સ્ટોરેજ પણ કરી શકો છો, અને આ ખૂબ જ ઉપયોગપૂર્વક રહેશે તમને ઇન ફ્યુચર. તો આ હતું આપણું લેડીઝ ફેવરેટ આપણું કિચન. વન્ડરફુલ ઈશી. હવે આ તો થઈ ફ્લોરની વાત, પણ આ અપાર્ટમેન્ટ કે પેન્ટ હાઉસમાં આ એક સ્ટેરકેસ પણ છે, તો ચાલો જોઈએ કે એ ક્યાં પૂરા થાય છે. તો જોયું ને, શરૂઆતમાં જે વાત હતી એનો જવાબ હોપફુલી તમને આ વિડીયો જોઈને મળી ગયો હશે, કે અમે પણ અહીંયા ગુજરાત કે ઇન્ડિયાના છેડે રહી અને કયા લેવલની લક્ઝરી એન્જોય કરીએ છીએ. હકીકતે અહીંયા ઇન્ટરનેશનલ કમ્ફર્ટ તો છે જ, પણ સાથે જે શાંતિ અને નિરાંત છે ને, એ તમને આખા વર્લ્ડમાં બીજે ક્યાંક જ મળશે. વેલ, હું છું વિજય વડોદરા અને મારી સાથે હતી ઈશી. જો તમને લાવીરમાં તમારું સપનું સાકાર થતું દેખાતું હોય તો આ વિડીયો શેર જરૂર કરજો, અને જો પ્રોપર્ટી વિશે વધારે ઇન્ફોર્મેશન જોતી હોય તો અમને કોન્ટેક્ટ કરો. બાકી હવે યુટ્યુબ અને સોશિયલ મીડિયા પર તમારે શું કરવાનું હોય તો તમને ખબર જ છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, જ્યાં આપણે આ જ લેવલની કંઈક ઇન્ટરેસ્ટિંગ પ્રોપર્ટી જોશું. આપણે અત્યારે એ વિઝનરી વ્યક્તિ સાથે બેઠા છીએ જેમનું લાવીર એક સપનું હતું, પુષ્પાબેન, જેમણે આ સપનું પૂરું કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તો ચાલો એમના શબ્દોમાં લાવીર વિશે વધુ જાણીએ. સૌ પ્રથમ તો અમને એ જણાવો કે લાવીર જ કેમ? લાવીર નામ રાખવા પાછળનું રીઝન શું છે? લાવીરનો મતલબ છે કે વીર છે એ મારા ગ્રાન્ડસનનું નામ છે, એની પાછળ અમે લાવીર રાખ્યું હતું, અને લા છે એ ફ્રેન્ચ વર્ડ છે. ઓકે, તો હવે અમને આ નામ પાછળનું મહત્વ સમજાણું, પણ તમારા આ સપના પાછળનું વિઝન શું હતું? ઓકે, ઓરિજિનલી તો હું યુગાન્ડાની છે, પણ જ્યારે જ્યારે અમે ઇન્ડિયા આવતા હતા, પછી હું પોરબંદર આવતી હતી, તો મને પોરબંદર ગમતું હતું અને ઇન્ડિયાનું મને બહુ જ હતું. તો મારું ડ્રીમ હતું કે મારે કંઈક પણ પોરબંદરની અંદર કરવું છે. પછી મારા હસબન્ડે મારું ડ્રીમ પૂરું કરવાની ટ્રાય કરી. ચંદનભાઈએ અને મારા હસબન્ડે બે થઈને મારું ડ્રીમ પૂરું કર્યું, એટલે એ રીતેથી અમે લોકોએ આ પ્રોજેક્ટ પણ પૂરો કર્યો. I certainly understand and I really appreciate your vision. તમને શરૂ કરવામાં જ એટલું અઘરું પડ્યું, તો
તો એને ગ્રો કરવામાં તમારે કેવા ચેલેન્જીસને ટેકલ કરવા પડ્યા? ઓકે, તમે મને ક્વેશ્ચન કર્યો કે તમને કઈ ચેલેન્જીસ આવ્યા હતા. ડેફિનેટલી અમને આવ્યા હતા, બટ થેન્ક્સ ટુ ચંદનભાઈ, એને બધુંય ધ્યાન દઈને એને સોલ્વ કર્યા હતા પ્રોબ્લેમ્સ તો ઘણા બધા આવ્યા હતા. ઓહ, ઓકે. તો આ બિલ્ડિંગના આર્કિટેક્ટ કોણ હતા અને બાંધકામમાં કેટલો સમય લાગ્યો? અમારા આર્કિટેક્ટ હતા ટોઝર, મુંબઈથી હતા, અને સ્ટ્રક્ચરલ એન્જિનિયર હતા અશ્વિન લોઢિયા. બરાબર. તો તમને એટલો એક્સપિરિયન્સ અને નોલેજ હોવા છતાં મોટાભાગની વસ્તુઓ પોરબંદરમાંથી જ કેમ મેળવી? પોરબંદરમાંથી એટલા વાસ્તે અમે લોકો એ બધી વસ્તુ લીધી હતી કે આપણે લોકલ માણસને પણ આપણે સપોર્ટ કરવો જોઈએ. અમે આટલું મોટું પ્રોજેક્ટ બનાવ્યું છે, તો આ લોકોને આપણે સપોર્ટ કરીએ તો વધારે સારું ને. ઓકે. તો તમે અમુક વસ્તુ બહારથી કેમ સોર્સ કરી? એનું કારણ હતું કે જે વસ્તુ અમને અહીંયાથી નથી મળતી એ અમારે બહારેથી લેવી પડી, અને પ્લસ જેને ફ્લેટ્સ બુક કર્યા હતા એ લોકોની ચોઈસ ડિફરન્ટ હતી, તો એ મને પોરબંદરમાંથી મળી નહીં. આટલા વાસ્તે મારે બહારેથી લેવું પડ્યું. લાઈક આ શેન્ડલિયર છે નીચે, તો ડબલ હાઇટનું અમારું છે લોબી, તો એના વાસ્તે અમે દુબઈ ગયા તો અમે ત્યાં જોયું તો અમે ત્યાંથી લીધું. ઓકે. તમે પોતે પણ આ જ બિલ્ડિંગમાં રહો છો, તો એનું શું રીઝન? ઓકે, તમે જુઓ છો મારો ફ્લેટ અહીંયા આગળ જ છે. આ બિલ્ડિંગની અંદર મને રહેવાનું આટલું ગમે છે કે વ્યૂઝ કેવા છે, બહારના વ્યૂ કેવા છે, અને આટલું પીસફુલ છે કે તમને શાંતિનું જ વાતાવરણ મળશે. તમે એન્ટર થાવ તો તમને એટલું શાંતિનું. મારા પાસે મારું મોટું ઘર પણ છે અહીંયા, પણ મને અહીંયા આગળ રહેવું બહુ જ ગમે છે. કે મને તમે કહો ને કે 24 કલાક તો અહીંયા નહીં રહે, તો હું 24 કલાક અહીંયા નહીં રહીશ. એટલું પીસફુલ છે અને મને એટલું ગમે છે. અને પ્લસ જો યુકેથી અહીંયા આગળ આવ્યા છે તો મને ડિફરન્સ કંઈ લાગતું જ નથી. થેન્ક યુ ફોર યોર ટાઈમ પુષ્પાબેન. તમારી આ જર્ની જોઈ અને અમને ઘણી ખુશી થઈ. સાથે અમુક જે પ્રશ્નો હતા એના પણ અમને જવાબ મળી ગયા.